સૌથી પહેલા વાત પુરુષોત્તમ રૂપાલાના ફોર્મ પાછું ન ખેંચતા હવે આગળ શું, તો હવે આગામી પાર્ટ 2 ની શરૂઆત કરવાની રણનીતિ ઘડવા માટે આજે ક્ષત્રિય સમાજે સંકલન સમિતિની બેઠક મળી હતી. કર્યું એમાં અમે ડેડલાઇન આપી હતી કે અમે 19 તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે 19 તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ 1 ઓપરેશન રૂપાલા એ 19 તારીખે પૂર્ણ થશે અને પાર્ટ 2 ઓપરેશન ભાજપ એ ચાલુ થશે. તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે. આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે. એની શરૂઆત આવતીકાલથી થશે. 21 અથવા વધુ બહેનો, બીજા દિવસે બીજી બહેનો, ત્રીજા દિવસે ત્રીજી, એમ ક્રમિક રીતે 7 મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે પદ્મિની બાવાળાએ સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ મામલે ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં આંદોલન માટે રણનીતિ તૈયાર કરવા બેઠક યોજી હતી, જેમાં પદ્મિની બાને ન બોલાવતા સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું સંકલન સમિતિમાં મનમાની ચાલે છે અને સમિતિ આંદોલનને પણ તોડવા માંગે છે. આ સાથે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે રૂપાલા તેરી ખેર નહીંની વાતો કરનારા ક્યાં ગયા, કેમ રૂપાલા સામે કોઈએ ફોર્મ કેમ નહીં ભર્યા. આ સાથે સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપો કરતા પદ્મિની બાએ કહ્યું કે જયચંદોએ આ આંદોલનને તોડી દીધું છે. મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? લેવી જોઈએ ને, એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો. આંદોલન 24 કલાક 48 કલાકનું હોવો જોઈએ. જેને રિઝલ્ટ લેવું જોઈએ એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય, નહીં કે આટલો ટાઈમ નીકળવાનો. 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? કોની ભૂલ આંદોલન નબળું પડ્યું? સંકલન સમિતિ. ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે ભાજપને મોટો ફટકો પડ્યો છે. ધોરાજીમાં ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દીધા. પુરુષોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાંથી ઠેર ઠેર ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભાજપ સાથે જોડાયેલ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપ્યા, જેમાં ભાજપ તાલુકા ઉપપ્રમુખ, તાલુકા ભાજપ મંત્રી, તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ, યુવા ભાજપ મંત્રી જેવા વિવિધ ભાજપના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે અડગ છે, તો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ પણ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપને પણ અમારા મત ન જોતા હોય તો આ તો હવે ખાલી ટેલર છે. હજી તો ક્ષત્રિય સમાજની અહીંથી ધોરાજીથી શરૂઆત થઈ છે, પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં તમને બહુ જોવા મળશે બધાને કે અને આવા કેવા કાર્યક્રમો આવશે એ આગળ ઉપર જોવા મળશે. રૂપાલાની ટિકિટ રદ ન કરી અને આડકતરી રીતે રૂપાલાને ટેકો જાહેર કરેલો છે. એ ટેકો ભાજપે જો એને આપેલી હોય, એના વિચારધારાને વરેલી હોય તો એ વિચારધારા સાથે ક્ષત્રિય સમાજ ક્યારેય સહમત ન થાય. અને આ વિચારધારા ભાજપ જો જોડાયેલું હોય તો અમે પણ ભાજપની સાથે રહેવા માંગતા નથી. આગામી સમયમાં રાજ્યભરમાંથી ભાજપ સાથે સંકળાયેલ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દા પરથી રાજીનામા આપે તો નવાઈ નહીં. રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં આજે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાને દુશાસનની સાથે સરખાવતા ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે વળતો પ્રહાર કરી નાખ્યો. શક્તિનું જ્યારે અપમાન કરું ત્યારે રાજકોટના લોકોને વિનંતી કરવા આવ્યો છું. સરદાર સાહેબના સાનિધ્યમાં બેઠા ત્યારે 5 વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો. નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજ એની પાછળ રહેશે. 18 વાળાને સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુતરાશ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ
સુશાસન રૂપી રૂપાલાને જાકારો આપશે એમાં કોઈ શંકા નથી. આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના સપૂત છે, ગુજરાતના પનોતા પુત્ર છે, એને પણ આ કોંગ્રેસ બેફામ બોલતી હતી. પરસોત્તમભાઈ રૂપાલા વિશે આ પ્રકારના વિશેષણો વાપરી કોંગ્રેસ પોતાના નજીકના સગાવાલાઓને યાદ કરે છે. આ કોંગ્રેસના યાદ કોણ આવે? જ્યારે ભીમાં આવે, જ્યારે તકલીફમાં હોય ત્યારે પોતાની નજીકના લોકો જ એમને યાદ આવે. આપ જુઓ કે કોંગ્રેસના મોઢે આ પ્રકારના જ વિશેષણો આવે છે, દુશાસન અને દુર્યોધન, એટલા માટે કે એ એમની નજીકના સગાવાલાઓ છે. નહીંતર આ પ્રકારની વાણી વિલાસ કોંગ્રેસ ન કરે. કોંગ્રેસ પરાજય તો ભાડ્યો, પણ પરાજય બહુ ખરાબ રીતે થવાનો છે એ પણ દિવાલ ઉપર લખેલા અક્ષરોમાં એમને દેખાય છે. ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપા ઉમેદવાર અમિત શાહે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પોતાનું નામાંકન ભર્યું અને અબકી બાર 400 પારનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અમિત શાહ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા, જેમની હાજરીમાં જ ભવ્ય જીતનો આશાવાદ શાહે વ્યક્ત કર્યો છે. इस चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है. चुनाव की घोषणा के पहले और घोषणा के बाद देश के लद्दाख छोड़कर मैं हर कोने में गया हूँ. हर जगह मोदी मोदी के नारों के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का स्वागत होता है. जन सैलाब का ये अभूतपूर्व आशीर्वाद और प्रेम नरेंद्र मोदी जी को प्राप्त हुआ है. हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए ये बहुत बड़ी उपलब्धि और एक प्रकार से सिद्धि का अनुभव कराने वाली बात है. ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીથી સાંસદ CR પાટીલે ફરી એકવાર નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. CR પાટીલે નવસારીથી ઉમેદવારી નોંધાવતા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે, જેમાં કલેક્ટર કચેરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી. તેમજ CR પાટીલે જણાવ્યું છે કે ભાજપના સૌ કાર્યકરો આગેવાનોએ સખત મહેનત કરી છે. ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે. મોદી સાહેબે કરેલા કામોની વાતો લોકો સુધી પહોંચી છે. મતદારોનો પણ તેમણે આભાર માન્યો હતો. નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. નવસારીના ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે સામે આવતા રોચક દ્રશ્યો સામે આવ્યા. બંને ઉમેદવારોની કાનાફૂસી વાયરલ થઈ ગઈ. ફોર્મ ભરતી વખતે નૈશદ દેસાઈએ CR પાટીલના કાનમાં કંઈક વાત કહી હતી. નૈશદ દેસાઈ અને CR પાટીલનો કાનમાં સંવાદ વાયરલ થયો છે. ફોર્મ ભરતી વખતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો પણ સામસામે આવ્યા હતા. બંને પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાના ઉમેદવારની જીતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરતી વેળાએ કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ અને ભાજપના ઉમેદવાર CR પાટીલ સામસામે આવતા બંને વચ્ચે કેટલીક સેકન્ડનો સંવાદ થયો હતો. જે સંવાદ વાયરલ થતા એ સવાલ રાજકીય ગલિયારેમાં થતો જોવા મળ્યો છે કે આખરે બંને વચ્ચે સંવાદ થયો શું? નવસારી લોકસભા બેઠક ઉપર ફોર્મ ભરતી વેળાએ ઉમેદવારો વચ્ચે જે કાનાફૂસી થઈ છે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે જે ખાનગી ચર્ચા કરી તે અંગે ઉમેદવારી પત્ર ભરીને બહાર નીકળતી વેળાએ નૈશદ દેસાઈને પૂછાતા તેમણે કહ્યું હતું કે CR પાટીલને તેમણે માત્ર શુભેચ્છા આપી હતી. હવે વાત જે કોઈ પણ હોય, પણ બંને વચ્ચેનો આ કેટલીક સેકન્ડ્સના સંવાદે રાજકીય ગલિયારોમાં માહોલ ગરમ જરૂર કરી દીધો છે. આજે બાકી રહેલા અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી, જેમાં સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પોતાની ઉમેદવારી નોંધાવી. સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ધંધુકા વિધાનસભા વિસ્તારના
રણપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પણ હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રચાર અર્થે તેઓ ધંધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલગ અલગ 17થી વધુ ગામોમાં સભાઓ યોજી હતી, જ્યાં તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસી તરફેણમાં મતદાન કરવા ઉમેદવાર સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોએ ગ્રામજનોને અપીલ કરી હતી. આ દરમિયાન ઋત્વિક મકવાણાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં જે પ્રકારની નીતિ રીતિ ચાલી રહી છે તેનાથી મતદારો ત્રસ્ત છે. પ્રથમ વખત એવું લાગી રહ્યું છે કે આ વખતની ચૂંટણી બે રાજકીય પક્ષો વચ્ચે નહીં પરંતુ નેતાઓ અને પ્રજા વચ્ચે થવાની છે. કે આ વખતની ચૂંટણી બે રાજકીય પક્ષો વચ્ચે નહીં પરંતુ નેતાઓ અને પ્રજા વચ્ચે થવાની છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ફરી પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર આક્ષેપ કર્યા છે. જોકે આ મુદ્દે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ખુલાસો પણ કરી નાખ્યો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4નું પેપર લીક થયાનો આક્ષેપ કર્યો. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમારનું નિવેદન આપતા કહ્યું કે અમારી સિસ્ટમ ફૂલ પ્રૂફ છે અને હકીકત સામે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે, જેમાં BCA સેમ 4ની આજે પરીક્ષા ચાલી રહી છે. તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થયું છે. અમારી કોલેજમાં BCAની ચોક્કસ પરીક્ષા ચાલે છે. અમે એવી વ્યવસ્થા રાખી છે કે જ્યારે પેપર યુનિવર્સિટીનું પાસવર્ડ આવે ને ડાઉનલોડ થાય ત્યારથી શરૂ કરી વિદ્યાર્થીઓને પ્રિન્ટ કરીને આપીએ ત્યાં સુધીનું અમે રેકોર્ડિંગ રાખીએ છીએ. આજના જ પેપરનું નહીં, છેલ્લા 3 પેપર જે લીક થયા છે એનું અમારી કોલેજનું બધું જ રેકોર્ડિંગ, કોણે પેપર ડાઉનલોડ કર્યા, ડાઉનલોડ થયા પછી શું વ્યવસ્થા થઈ, કેવી રીતે પ્રિન્ટ નીકળી, આનું રેકોર્ડિંગ અમારી પાસે છે. આ પેપર કોલેજમાંથી લીક નથી થયું. વિદ્યાર્થીઓના ગ્રુપમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એ ગ્રુપમાં કદાચ TNRનો વિદ્યાર્થી હોઈ શકે, મને ખબર નથી. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિત વિવિધ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. 1 એપ્રિલથી આ પરીક્ષાઓ શરૂ થઈ હતી. 5554 જગ્યાઓ માટે 1 એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થઈ છે, જે પૈકી આગામી 20, 21, 27, 28 એપ્રિલ અને 4 અને 5 મેના રોજ યોજાનાર પરીક્ષાને સ્થગિત કરાઈ છે. તો 8 અને 9 મેના રોજ યોજાનાર પરીક્ષા યથાવત રહેશે અને જે ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ગઈ છે તેમની પરીક્ષા ફરી નહીં યોજાય. આશરે 2 લાખ ઉમેદવારોની પરીક્ષા લેવાની બાકી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ Bની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1 એપ્રિલ 2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. ચૂંટણીની આદર્શ આચારસંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત સદરુ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20 એટલે કે આવતીકાલથી 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજની તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગે રાહતપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની અને પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી થોડી રાહત કેટલાક દિવસો સુધી મળી શકે છે. मैक्सिमम स्टेशन में जो ऑब्जर्व हुआ है इसमें टेम्परेचर गिरावट का है. इसमें जो वेदर वो वाज ड्राई ड्यूरिंग द लास्ट 24 आवर, देन हीट अप कंडीशन ऑब्जर्व्ड ओवर गिर सोमनाथ and the maximum temperature observed at Amreli station 42.2 degree centigrade over the region. Then next 7 days जो है forecast हमारा dry रहेगा, okay, and then mainly clear sky रहेगा next 24 hour में, and rainfall भी नहीं होगा और maximum temperature will be around 40 degree centigrade around.
एक्चुअली जो टेम्परेचर अहमदाबाद का था 17 को 42.2 डिग्री सेंटीग्रेड था। कल जो ऑब्जर्व हुआ है 41.6, मतलब गिरावट हुआ है -0.6। ચોર ટોળકીઓ પણ ચોરીમાં ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરવા લાગી છે। 9 કલાક ફોન ચાલુ રખાવી માનસિક ત્રાસ આપી 23 લાખ રૂપિયા પડાવી લીધા। ડિજિટલ યુગમાં આરોપીઓ પણ હવે ડિજિટલ બની રહ્યા છે। લોકો પાસેથી રૂપિયા પડાવવાના અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે। સુરતમાં પણ આવી જે ઘટના સામે આવી છે। ભટાર વિસ્તારના કેમિકલના વેપારી સાથે 23,30,000ની છેતરપિંડી થઈ છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઠગ ટોળકીએ વેપારીને વિડીયો કોલ કર્યો અને નકલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી હતી। વેપારીને કહ્યું કે તમે જે પાર્સલ મુંબઈથી તાઇવાન મોકલ્યું છે ત્યારે કસ્ટમ વિભાગે સીઝ કર્યું છે। પાર્સલમાં 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, 1 લેપટોપ, 200 ગ્રામ MD, RT, 1 સાડી અને 4 કિલો કપડાં છે। આમ ટોળકીએ વેપારીને સતત 9 કલાક સુધી કોલ કરીને માનસિક ત્રાસ આપ્યો। वीडियो कॉल चालू राखीने वेपारीना मित्रों सहित परिवारजनों सतत पूछपरछ करता रह्या। त्यारबाद शख्सोए मोबाइल में स्काइपे नामनी एप डाउनलॉड करावी हती, जेमां अलग अलग बैंक एकाउंट मांथी 23 लाखथी वधुना रूपिया ऑनलाइन ट्रांसफर कराव्या हता। वेपारीने शंका जता सूरत क्राइम ब्रांच में फरियाद करी हती, जेना आधारे तपास करता क्राइम ब्रांचना अधिकारीओए 4 आरोपीओने झड़पी पाड्या छे। तमाम आरोपीनी पूछपरछ करीने क्राइम ब्रांचे વધુ તપાસ હાથ ધરી છે। ગત વર્ષે 4 મહિનાના સમયગાળામાં 55 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી। આ વખતે તેનો રેકોર્ડ તૂટે તો નવાઈ નહીં। 10 મેથી શરૂ થવા જઈ રહેલી ચારધામ યાત્રાનો ઉત્સાહ આ વખતે ફરી વધશે। છેલ્લા 4 દિવસમાં 14 લાખથી વધારે લોકો રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે। ગયા વર્ષે 4 મહિનામાં 55 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। આ વખતે આ રેકોર્ડ તૂટી શકે છે। ચારધામ માટે પ્રથમ વખત ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં 4 લોકો એક ધામની યાત્રા 3.5 લાખ રૂપિયામાં કરી શકે છે। જો ચારધામ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર લો છો તો પ્રતિ વ્યક્તિ 1,95,000 આપવા પડશે। આ ભાડામાં આવવું, જવું, રોકાવું અને ભોજન સામેલ છે। હેલિકોપ્ટર પણ ત્યાં જ રહેશે। એક જ દિવસમાં પાછા ફરવાનું ભાડું 1,05,000 રૂપિયા હશે। ગૌરીકુંડથી 18 કિલોમીટર પહેલા ફાટાથી કેદારનાથ જાઓ છો તો એક તરફનું પ્રતિ વ્યક્તિનું ભાડું 2,886 રૂપિયા થશે। ગયા વર્ષે તે 2,749 રૂપિયા હતું। ગુપ્ત કાશીથી 4,063 રૂપિયા રહેશે, જે 3,870 રૂપિયા હતું। પહેલા હેલિકોપ્ટર સર્વિસ બુકિંગનું 15 દિવસના સ્લોટમાં થતું હતું। આ વખતે 1 મહિનાનો સ્લોટ રહેશે। મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ સતત વણસી રહી છે। તેની વચ્ચે એર ઇન્ડિયાએ તેલ અવીવની તમામ ફ્લાઇટ 30 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, ત્યારે સતત વધતા તણાવ વચ્ચે ભારતીય ફ્લેગ કેરિયર એર ઇન્ડિયાએ શુક્રવારે તેલ અવીવથી આવતી તમામ ફ્લાઇટ્સ 30 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે। એર ઇન્ડિયાએ એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે। એર ઇન્ડિયાએ કહ્યું કે મધ્ય પૂર્વમાં વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેલ અવીવથી અમારી તમામ ફ્લાઇટ્સ 30 એપ્રિલ સુધી સ્થગિત રહેશે। અમે સતત મધ્ય પૂર્વની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી એ જ અમારી પ્રાથમિકતા છે। જે મુસાફરોએ ટિકિટ બુક કરાવી છે તેમની પાસે ફ્રી રીશેડ્યુલિંગ અને કેન્સલેશનનો વિકલ્પ હશે। નોંધનીય છે કે ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ લગભગ 5 મહિનાના અંતરાલ પછી 3 માર્ચે ઇઝરાયલની રાજધાની જેરુસલેમ માટે ફરીથી સેવાઓ શરૂ કરી હતી। તમને જણાવી દઈએ કે ઇઝરાયલના શહેર પર હમાસના હુમલાને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ સૌથી પહેલાં 7 ઓક્ટોબર 2023થી તેલ અવીવની ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી હતી। એર ઇન્ડિયા રાષ્ટ્રીય રાજધાની અને ઇઝરાયલ શહેર વચ્ચે સાપ્તાહિક 4 ફ્લાઇટ્સ ચલાવે છે।